ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ તથા ભરૂચ શહેર હિતેશનગર સોસાયટીમાં થયેલ કુલ 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિગલીગર ગેંગના 2 સાગરીતોને ચોરીમાં ગયેલ દાગીના, રોકડા રૂપિયા તેમજ ગુનામાં ઉપયોગ કરેલ બાઇક મળી કુલ કિંમત રૂપિયા 1,37,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ મિલકત સંબંધી અનડિટેક ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ અલગ અલગ ટીમની રચના કરી ભરૂચ જિલ્લામાં રજીસ્ટર થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓની યાદી તૈયાર કરાવડાવી બનાવવાવાળી જગ્યાને વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ એનાલિસિસ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા પ્રયત્નો હાથ ધરેલ, જે પૈકી નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલ હતો, જેમાં રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમો ઘરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીની જણસ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,87,500 મત્તાની ચોરી કરી નાસી ગયેલ આ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીનું પગેરું શોધી કાઢવા એલસીબી ટીમ દ્વારા તાત્કાલિક ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી વર્કઆઉટ હાથ ધરેલ છે. ગઈકાલે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ દુવાનની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં સિગલીગર ગેંગના જસબીરસિંહ ટાંગ અને તેજિંદરસિંહ સરદાર સડવાયેલ છે અને તે બંને ભરૂચથી દહેજ તરફ બાઇક લઈને જાય છે, જેથી એલસીબી ટીમ ભરૂચથી દહેજ જતા રોડ ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે બ્રિજ નીચે વોચ તપાસમાં રહી બાતમીવાળી યુનિકોર્ન મોટર સાયકલ સાથે સિગલીગર ગેંગના 2 સભ્યોને ઝડપી પાડેલ અને તેઓ પાસેથી ચાંદીની જનસ તથા રોકડ રૂપિયા મળી આવતા એલસીબી ટીમની શંકા વધુ પ્રબળ બનેલ, જેથી બંને ઇસમોને ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે ભરૂચ એલસીબી કચેરી ખાતે લઈ આવી ઘરફોડ ચોરી સંબંધે પૂછતા બંને આરોપી ભાગી પડેલ અને કેફિયત આપેલ કે પોતાના સગા સંબંધીઓ સાથે રહીને ઘરફોડ ચોરીઓ કરતા શીખેલ, ત્યારબાદ સ્વતંત્ર રીતે ચોરી કરતા થઈ ગયેલ. ભરૂચમાં તેઓ ભૂંડ પકડવાની કામગીરી કરતા હોવાથી ભરૂચ શહેર તથા ભરૂચ આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ રોકડ રસ્તાથી વાકેફ હોવાથી ચોરી કરવા માટે મોટે ભાગે ભરૂચનો ગ્રામ્ય વિસ્તાર પસંદ કરતા આ ત્રાલસા ગામે ઘરફોડ ચોરીની કબૂલાત આપતા જણાવેલ કે પોતે બંને માસિયાઈ ભાઈઓ થાય છે. જસબીર જામનગર મુકામે સાસરીમાં હોય અને તેજિંદર વડોદરા ખાતે રહેતો હોય. બંને ચોરી કરવા ભરૂચ આવેલ અને કસક નજીક ગુલબીના ટેકરા ખાતેથી યુનિકોર્ન બાઇક માંગી ચોરી કરવા નીકળેલ અને રેકી કરતાં કરતાં દયાદરાથી નબીપુર જતા રોડ ઉપર આવેલ ત્રાલસા ગામે ગયેલ અને ત્યાં બંધ મકાન મળતા ડિસમેસથી તાળું તોડી ઘરમાં તિજોરીમાંથી ચોરી કરેલ, જેમાં સોના ચાંદીની જનસો અને રોકડ રૂપિયા મળેલ, જેમાંથી રોકડ રૂપિયા સરખા ભાગે વહેંચી નાખેલ. ત્યારબાદ બંને ભરૂચ છોડી જતા રહેલ અને ત્યારબાદ સોનાની જનસોમાં આવેલ રૂપિયાનો ભાગ પાડેલ. હાલમાં બંને ફરી પાછા ભરૂચ આવેલ હતા અને ચાંદીની જનસો વેચવા માટે ફરતા હતા અને પકડાઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ. આ ઉપરાંત ઓગસ્ટ 2025ના છેલ્લા અઠવાડિયામાં પણ ભરૂચ શહેરમાં દહેજ જતા રેલવે ટ્રેકની બાજુમાં આવેલ એક સોસાયટીમાં ઘરફોડ ચોરી કરતાની કબૂલાત કરેલ છે. પકડાયેલ બંને આરોપીઓ પૈકી આરોપી જસબીરસિંહ ટાંગ હૈદરાબાદ રાજ્યના કામારેડ્ડી જિલ્લામાં એલારેડ્ડી પોલીસ સ્ટેશન તથા લિંગેમપેટ પોલીસ સ્ટેશનની સને 2024ની 3 ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત મળી આવેલ છે, જેથી પકડાયેલ બંને આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 30,000, ત્રાલસા ગામે ચોરીમાં ગયેલ ચાંદીનો જુડો 1 તેમજ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગ કરેલ યુનિકોર્ન બાઇક 1 મળી કુલ કિંમત રૂપિયા 1,37,500નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હૈદરાબાદ રાજ્યમાં ઉપર જણાવેલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.